ભાજપના રાજમાં ભાજપ નેતાના જ ગામમાં એ ખેડૂતો કે જે વર્ષોથી ભાજપને વોટ આપતા રહ્યા છે એ ભાજપના વફાદાર ખેડૂતો સતત 8 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને તેમ છતાં ભાજપના પેટનું પાણી પણ હલતું નથી। આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો છે, મોરબીનું જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોંડ, બંને ગામના જે ખેડૂતો જે છે તે વીજ થાંભલાની સામે પોતાના જે હકની લડાઈ છે કે પોતાની જમીન જે છે તે વીજ થાંભલા માટે જતી રહી છે, પરંતુ વળતર હજુ મળ્યું નથી। વળતરની માંગને લઈને મક્કમતાથી લડત આપી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે સતત 8 દિવસથી જ્યારે આ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે આ પરિણામ જે છે તે તેમને હવે ચૂંટણીમાં ખૂબ જ ભારે પડશે। તેઓ શું કહી રહ્યા છે જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। મોરબીના જેતપરમાં જે રીતે તમે સતત જોઈ રહ્યા છો અને અમે પણ આપને બતાવી રહ્યા છીએ કે જે રીતે વીજ થાંભલાનો જે મુદ્દો જે છે એ ફક્ત જેતપર પૂરતો કે સુરેન્દ્રનગરના કોંડ પૂરતો સીમિત નથી, પરંતુ આ ગુજરાતભરમાં જેટલા પણ ખેડૂતો છે કે જેમની જમીનમાં આ થાંભલા નખાઈ રહ્યા છે તેમાં કોઈ ખેડૂતો જે છે તેમને વળતર મળી રહ્યું છે તો કોઈ ખેડૂતો જે છે કે તેમને વળતર મળવાનું બાકી છે। અને એવા ખેડૂતો કે જેમને કોઈ જ પ્રકારે તેમનો કોઈ ઠરાવ નથી કરવામાં આવ્યો, વીજ કંપનીઓ સાથે કોઈ વાતચીત પણ નથી થઈ અને તેમ છતાં આ જે થાંભલાનો મુદ્દો છે તેના વળતર બાબતે કોઈ જ તેમને સહાયતા જે છે તે અહીંયા કરવામાં આવી નથી। ત્યારે આ ખેડૂતો જે છે હવે જેતપરના જે ખેડૂતો છે તે આમરણાંત ઉપવાસ પર બેઠા સતત 8 દિવસથી અને તેમની વારંવાર તબિયત પણ લથડી। અનેકવાર આપણે સમાચારો જોયા કે તેમને સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા, મોરબીની સિવિલમાં તેમને સારવાર પણ અપાઈ છે અને હજુ આમરણાંત ઉપવાસ જે અનશન જે છે તે ઉપવાસ છાવણીમાં ચાલુ છે। દરરોજ આ ખેડૂતો જે છે તે સવારમાં આવે છે અને ઉપવાસ છાવણીમાં બેસી જાય છે। જે મહિલાઓ જે છે ગામની તે પણ ભાગ લઈ રહી છે, ઉપવાસમાં પોતાનું યોગદાન આપી રહી છે। ત્યારે જેતપર ગામના જે ખેડૂતો છે જે રીતે મક્કમતા બતાવી રહ્યા છે આ સમગ્ર મુદ્દાને લઈને, તેને લઈને સમગ્ર ગુજરાતમાં પણ ભારે ચર્ચા જાગી છે કે આખરે આ ખેડૂતોને તેમના હકનું વળતર આપવામાં સરકાર જે છે તે કેમ પાછી પડી રહી છે। ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, તેમણે પોતાની આગવી પ્રતિક્રિયા જે છે તે આપી છે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા। શું કહી રહ્યા છે તેઓ તે જોઈ લઈએ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે ભાજપે ખૂબ જ અત્યાચાર કરી રહી છે। ભાજપ જાણે કંપનીઓની દલાલ બની ગઈ હોય, ભાજપ સરકાર એ રીતે વર્તી રહી છે। કંપનીઓ પ્રાઇવેટ રીતે કમાવા આવી છે, કંપનીઓને કરોડો રૂપિયાનો નફો મેળવવાનો છે, પરંતુ ખેડૂતોના ભોગે અત્યારે કંપનીઓ નફો રડવા માટે તૈયાર થઈ ગઈ છે અને ભાજપ સરકાર આ કંપનીઓ સાથે મિલીભગતથી ભાડે પોલીસ આપીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે। આજે જેતપરમાં, મોરબીના જેતપરમાં જે ખેડૂતોએ પોતાની મહામૂલ્ય મા સમાન જમીન બચાવવા માટે છેલ્લા 8 દિવસથી આમરણાંત અનશન ઉપર બેઠા છે, ખેડૂતોમાં મહિલાઓ પણ બેઠી છે, એમની તબિયત પણ નાજુક થવા માંડી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મને ખૂબ ચિંતા થાય છે। આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને પણ ચિંતા થાય છે કે આ બહેરી મૂંગી સરકાર એસી ચેમ્બરમાં મંત્રી, મુખ્યમંત્રીઓ જલસા મારે છે અને મારા ખેડૂતો જે આખા દેશને અનાજ ખવડાવે છે એ ભૂખ્યા અત્યારે છે। અત્યારે એમની હાલત ખૂબ નાજુક થઈ છે। ત્યારે સરકાર પાસે પહેલી માંગણી તો એ કરીએ છીએ કે જેતપર ગામના લોકોને સરકાર, મુખ્યમંત્રી, મંત્રીઓ મળે અને એમની માંગણીઓ યથાશક્તિ સ્વીકારવામાં આવે તુરંત અને એમનો અનશન છે પૂર્ણ કરવામાં આવે। મને જાણ છે ત્યાં સુધી આ મંત્રીનું ગામ છે, ભાજપના મંત્રી, અને એ જ મંત્રીના ગામમાં, એ જ ભાજપના ગામમાં અત્યારે ખેડૂતો, પહેલા તો ખેડૂતો પર લાઠીઓ વરસાવડાવી અને અત્યારે અનશન ઉપર, આમરણાંત ઉપર પણ બેઠા છે 8 ખેડૂતો, એમાંથી 2ની તબિયત પણ લથડી છે। તો સરકાર 1 કલાકનો પણ ટાઈમ બરબાદ કર્યા વગર આ ખેડૂતો સાથે તુરંત મીટિંગ કરે મુખ્યમંત્રી લેવલે। તો જે રીતે તમે જોયું, ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે હવે જો ખેડૂતો જે છે એ ખેડૂતો આ રીતે લડત આપી રહ્યા છે, પરંતુ સરકાર જે છે એ સરકાર ખેડૂતોના મુદ્દે ધ્યાન નહીં આપે તો વિધાનસભાની જે ચૂંટણી છે તે નજીક છે, ત્યારે
સરકારને ક્યાંક તેનું જે પરિણામ છે તે ભોગવવું પડી શકે છે. ત્યારે હવે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.